ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. લાસ્ટ લેક્ચરમાં આપણે ધ ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી આર્ટિકલ 6.5 સ્ટાર્ટ કર્યું હતું, જેમાં આપણે સમરફેલ્ડની થિયરી સ્ટડી કરી હતી. અને આપણે હીટ કેપેસિટી માટે ઇક્વેશન 124 અહીંયા સુધી ડિરાઈવ કર્યું હતું. હીટ કેપેસિટી CEL ઇઝ ઇક્વલ ટુ KB²T DEF ઇન્ટુ π²/3 અહીંયા સુધી આપણે લાસ્ટ લેક્ચરમાં ડિરાઈવ કર્યું હતું. તમારી રેફરન્સ બુક પ્રમાણે હીટ કેપેસિટી પછી ડાયરેક્ટલી તમને આપેલું છે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ એટ ફર્મી એનર્જી ઇઝ ગિવન બાય DEF ઇઝ ઇક્વલ ટુ 3/2 સ્મોલ n/EF. આ કઈ રીતે આવ્યું એના માટે થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ જોઈએ. આ થોડાક એક્સ્ટ્રા સ્ટેપ્સ છે તમારા સમજણ માટે. Now, from equation 100, density of states at Fermi level is D-EF is equal to 2 capital N by 3/2 capital N by EF. Capital N શું છે? નંબર ઓફ સ્ટેટ્સ. EF શું છે? ફર્મી એનર્જી. ઇક્વેશન 100 ઉપર ધ્યાન આપો. જો ઇક્વેશન 100 શું કહે છે કે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ ઇઝ ઇક્વલ ટુ 3/2 capital N by EF. That's your density of states at Fermi level. તો એ જ મેં ફરીથી લખ્યું છે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ એટ ફર્મી લેવલ. Density of states at Fermi level is this one. Now, what is capital N? That is, capital N is number of states. બરાબર. હવે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ એટ ફર્મી લેવલ પર યુનિટ વોલ્યુમ ઇઝ. પર યુનિટ વોલ્યુમ માટે શું કરવું પડે? આ છે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ. બરાબર. ડેન્સિટી ઓફ સ્ટેટ્સ છે. ડેન્સિટી ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ માટે શું કરવું પડે? આને મને વોલ્યુમથી ડિવાઈડ કરવું પડે. તો જો મેં એ જ વસ્તુ કરી છે, વોલ્યુમથી ડિવાઈડ કરી નાખી. ડેન્સિટી ઓફ સ્ટેટ્સ એટલે 3n/2EF પર યુનિટ વોલ્યુમ. હા, વોલ્યુમ. સો ડેન્સિટી ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ ઇઝ ગિવન બાય 3n/2EFV. Now, capital N by V is equal to small n, that is number of electrons per unit volume. Capital N છે નંબર ઓફ સ્ટેટ્સ, જેમાંથી તમને નંબર ઓફ ઇલેક્ટ્રોન્સ મળે. સો capital N by V is the number of electrons per unit volume. એને મેં સ્મોલ n તરીકે સિમ્બોલાઇઝ કર્યું છે. તો આ ઇક્વેશનમાં capital N by V ની જગ્યાએ હું સ્મોલ n લખી દઉં. તો ડેન્સિટી ઓફ સ્ટેટ્સ એટ ફર્મી લેવલ પર યુનિટ વોલ્યુમ વિલ બી 3 small n/2EF. એટલે મેં એ લખ્યું છે ડેન્સિટી ઓફ સ્ટેટ્સ પર યુનિટ વોલ્યુમ એટ ફર્મી લેવલ ઇઝ DEF ઇઝ ઇક્વલ ટુ 3/2 small n/EF. રેફરન્સ બુકમાં તમને ડાયરેક્ટલી આના પછી આ સ્ટેપ આપેલું છે. આ એક્સ્ટ્રા સ્ટેપ્સ છે તમારા સમજવા માટે. તમને લખવું હોય એક્ઝામમાં તો લખી શકો, ના લખવું હોય તો તમારી ઈચ્છા છે. Now, putting equation 125 in equation 124. 125માં જો તમને DEF ની વેલ્યુ મળી, એને તમે ઇક્વેશન 124માં અહીંયા રાખી દો, અહીંયા પુટ કરી દો. KB²T આ DEF ની જગ્યાએ તમને શું મળ્યું? 3n/2EF. એને તમે અહીંયા નાખી દો, પછી ઇન્ટુ π²/3. તો તમારી ઇક્વેશન કેવી થઈ? CEL ઇઝ ઇક્વલ ટુ KB²T. અહીંયા જે DEF હતું એની જગ્યાએ 3n/2EF ઇન્ટુ
એ પુટ કરી દીધું, પછી ઇન્ટુ π²/3. આને સિમ્પ્લિફાય કરો તો કેવું થાય, આ 3 કેન્સલ થાય, તો શું બને, π²/2 ઇન્ટુ nkb²t nkb²t/EF. So our equation becomes CEL is equal to π²/2 nkb²t/EF. હવે EF is equal to kbTF. આ રિલેશન પણ આપણે આર્ટિકલ 6.3માં જોયું હતું કે ફર્મી એનર્જી અને ફર્મી ટેમ્પરેચરના વચ્ચે રિલેશન હોય. EF is equal to kbTF, where TF is the Fermi temperature, EF is the Fermi energy and kb is the Boltzmann constant. તો આ EF ની જગ્યાએ હું kbTF પુટ કરું તો તમારું ઇક્વેશન કેવું બની જાય, π²/2 nkb²t/kbTF. એક kb ને આનો એક પાવર કેન્સલ થશે તો બચશે શું, π²/2 nkbT/TF. So your equation for CEL, electron heat capacity CEL, is equal to π²/2 nkbT/TF. So this is what we wanted in our article. આર્ટિકલમાં આપણે શું જોતું હતું, ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી. See, this is what we wanted, the electron heat capacity, અને અહીંયા આપણે ફાઇન્ડ આઉટ કરી ઇલેક્ટ્રોન હીટ કેપેસિટી CEL. Name it equation 126. હવે આપણે નેક્સ્ટ આર્ટિકલ સ્ટાર્ટ કરીએ, આર્ટિકલ 6.6, ધ સોમરફેલ્ડ થિયરી ઓફ ઇલેક્ટ્રિક કન્ડક્શન ઇન મેટલ્સ. In absence of a thermal gradient or field, the energy and momentum distribution of free electron gas is described by the equilibrium distribution function given by this. अगर कोई थर्मल ग्रेडियंट के कोई फील्ड अप्लाई न करो तो इलेक्ट्रॉन गैसनी एनर्जी के मोमेंटमનું જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે ને, ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન એટ ઇક્વિલિબ્રિયમ, તમે હજી કોઈ પણ થર્મલ ગ્રેડિયન્ટ કે કોઈ પણ ટાઈપની ફીલ્ડ અપ્લાય નથી કરી ત્યારે તમારું જે ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે ને એ કંઈક આવું હશે, F0p is equal to 1/exponential p²/2m - EF by kBT plus 1. હવે તમે કહેશો મેડમ આ કેવી અચાનકથી કઈ રીતે આવી ગયું, તો અચાનકથી નથી આવ્યો. તમે યાદ કરો તમારું ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કેવું દેખાતું, FE is equal to 1/exponential E - EF by kBT plus 1. આ તમારું ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે. હવે આ ફર્મી ડિરાક ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઇઝ ધ ફંક્શન ઓફ એનર્જી E. હવે એની જગ્યાએ હું એને ફંક્શન ઓફ મોમેન્ટમ P બનાવવું હોય તો શું કરું, જ્યાં E છે એની જગ્યાએ P સબસ્ટિટ્યૂટ કરવાનું ટ્રાય કરું. તમને ખબર છે E એનર્જી ઇઝ ઇક્વલ ટુ ½ mv², અને આ જે ટર્મ છે એને m સાથે ડિવાઈડ એન્ડ મલ્ટીપ્લાય કરો તો ડિવાઈડ બાય m મલ્ટીપ્લાઈડ બાય m, તો ½ m²v²/m, m²v² શું થઈ જાય, P ઇઝ ઇક્વલ ટુ mv, તો m²v² ઇઝ ઇક્વલ ટુ p², તો એનર્જી ઇઝ ઇક્વલ ટુ p²/2m. તો અહીંયા E છે એની જગ્યાએ p²/2m સબસ્ટિટ્યૂટ કરી દો એન્ડ યુ ગેટ ધ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન like something like this, equation 127. તો કોઈ પણ થર્મલ ગ્રેડિયન્ટ કે ફીલ્ડની એબ્સેન્સમાં ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ઇઝ given by 127, equation 127. The application of any field deforms this function leading to a changed function f. હવે આ તો તમારું થર્મલ ગ્રેડિયન્ટ કે ફીલ્ડની એબ્સેન્સમાં તમારું આ ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન F0 હતું. ઓકે, અગર
તમે કોઈ ફિલ્ડ અપ્લાય કરો, તમે કોઈ અગર કોઈ પણ ફિલ્ડ અપ્લાય કરો તો શું થાય કે આ એફ નોટ વાળું જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એ ડિફોર્મ થઈ જાય અને ચેન્જ થઈને બીજું એક ચેન્જ થઈને ફંક્શન એફ બની જાય. ઇક્વિલિબ્રિયમ ફંક્શન હતું જે ઇન એબ્સેન્સ ઓફ થર્મલ ગ્રેડિયન્ટ ઓર ફિલ્ડ, એવું ના રહે, ફિલ્ડના પ્રેઝન્સમાં એ એક અલગ ફંક્શન એફ થઈ જાય. In electric conduction, the electric field distorts the distribution function from its equilibrium form, whereas at the same time the scattering of electrons by phonons and defects tries to restore the equilibrium form of the function. હવે શું થાય? In electric conduction, the electric field distorts the distribution function from its equilibrium. જ્યારે તમે ફિલ્ડ અપ્લાય કરો, ફોર એક્ઝામ્પલ ઇલેક્ટ્રિક ફિલ્ડ, ત્યારે શું થાય કે ઇક્વિલિબ્રિયમ ફંક્શન જે એફ નોટ હતું એમાંથી ચેન્જ થઈને એફ બનવાની ટ્રાય કરે. સો ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરો ત્યારે તમારું ઇક્વિલિબ્રિયમ ફંક્શન ડિસ્ટોર્ટ થઈ, it distorts the distribution function from its equilibrium form, whereas at the same time, એ જ વખતે જ્યારે તમારી ઇલેક્ટ્રિક ફિલ્ડ શું કરે છે, તમારી ઇક્વિલિબ્રિયમ ફંક્શનને ડિસ્ટોર્ટ કરવાની ટ્રાય કરે છે, ચેન્જ કરવાની ટ્રાય કરે છે. એટ ધ સેમ ટાઈમ, એ જ ટાઈમે scattering of electrons by phonons and defects tries to restore the equilibrium form of the function. એ જ ટાઈમે તમારા ફોનોન્સ અને ડિફેક્ટ્સ કારણે જે સ્કેટરિંગ થાય છે ઇલેક્ટ્રોન્સનું, એ તમારો ઇક્વિલિબ્રિયમ રિસ્ટોર કરવાની ટ્રાય કરે છે. તો બે પ્રોસેસ થાય છે. શું થાય છે? ઇલેક્ટ્રિક ફિલ્ડ અપ્લાય કરવાથી તમારું ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન જે છે એ ઇક્વિલિબ્રિયમથી દૂર જાય છે, ઇક્વિલિબ્રિયમથી ખસકે છે. પણ એ જ વખતે શું થાય છે કે ફોનોન્સ અને ડિફેક્ટ કારણે સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન થાય છે, વિચ ટ્રાઇઝ ટુ રિસ્ટોર ધ ઇક્વિલિબ્રિયમ, એટલે ઇક્વિલિબ્રિયમ તરફ પાછું લઈ આવવાની ટ્રાય કરે છે. If there is no thermal gradient in the system, the net time rate of change of distortion function is expressed as. અગર કોઈ થર્મલ ગ્રેડિયન્ટ હજી આપણે અપ્લાય નથી કર્યો, થર્મલ ગ્રેડિયન્ટ નથી, ફિલ્ડ છે પણ થર્મલ ગ્રેડિયન્ટ નથી, આપણે ફિલ્ડ અપ્લાય કરી પણ હજી સુધી કોઈ થર્મલ ગ્રેડિયન્ટ અપ્લાય નથી કર્યો. સો ઇફ there is no thermal gradient in the system, then the net time rate change of distribution function, એટલે ફંક્શનનું change with respect to time, df by dt, it can be expressed as equation 128. df by dt is equal to del f by del t due to field, એટલે ફિલ્ડના કારણે, ફિલ્ડ અપ્લાય કરવાથી તમારો ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન કઈ રીતે ચેન્જ થાય, પ્લસ ડેલ એફ બાય ડેલ ટી સ્કેટરિંગ, એટલે સ્કેટરિંગ, કે આ જે સ્કેટરિંગ છે ડ્યુ ટુ સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ છે ડ્યુ ટુ ફોનોન્સ એન્ડ ડિફેક્ટ્સ, એના કારણે તમારું ફંક્શન કઈ રીતે ચેન્જ થાય છે. મેં આ જ પેરેગ્રાફમાં તમને કીધું કે બે વસ્તુ થઈ રહી છે. એક તો ફિલ્ડના કારણે તમારું ઇક્વિલિબ્રિયમથી દૂર જઈ રહ્યું છે, અને સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ ડ્યુ ટુ ફોનોન્સ એન્ડ ડિફેક્ટ્સ, એના કારણે ઇક્વિલિબ્રિયમ ડિસ્ટોર થઈ રહ્યું છે, પાછું આવી રહ્યું છે. તો ફિલ્ડના કારણે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનો ચેન્જ અને સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સના કારણે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનનો ચેન્જ થાય છે, બંનેના કારણે. તો ટોટલ ટાઈમ રેટ ઓફ ચેન્જ ઓફ ડિસ્ટ્રીબ્યુશન, એટલે નેટ ચેન્જ ઓફ ડિસ્ટ્રીબ્યુશન કેટલું થાય, df by dt is equal to del f by del t due to field plus del f by del t due to scattering of electrons. That's your equation 128. In presence of thermal gradient, there is an additional term on RHS of equation 128 contributed by diffusion process. હવે 128 ઇક્વેશનમાં there was no thermal gradient.
ને આ તો આ ઇક્વેશન આવી. પણ ઇફ ધેર ઇઝ અ થર્મલ ગ્રેડિયન્ટ તો હજી એક ટર્મ આવી જાય તમારી 128ના RHSમાં, અને એ ટર્મ કોના કારણે હશે? ડિફ્યુઝન પ્રોસેસ કારણે. તો હું શું લખી દઉં? ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ડિફ્યુઝનને હું DIFF તરીકે લખીશ. તો તમારી ઇક્વેશન 128 કેવી થઈ જશે? dF બાય dt ઇઝ ઇક્વલ ટુ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ફિલ્ડ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ સ્કેટરિંગ ઓફ ઇલેક્ટ્રોન્સ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ડિફ્યુઝન પ્રોસેસ. The steady state condition requires the net change of rate of function to vanish. Steady state ક્યારે કહેવાય? સ્ટેડી એટલે સ્થિર. કોઈ પણ ફંક્શન સ્ટેડી ક્યારે હોય? જ્યારે એ ચેન્જ ન થતું હોય. બરાબર? dF બાય dt શું છે? dF બાય dt ઇઝ ધ ચેન્જ ઓફ ફંક્શન ઓફ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ. હવે અગર આપણો ફંક્શન સ્ટેડી છે, વિચ મીન્સ એ ચેન્જ નથી થતો, તો dF બાય dt 0 લખી શકાય, બિકોઝ dF બાય dt ઇઝ ધ ચેન્જ ઓફ ફંક્શન f. ચેન્જ ઓફ ફંક્શન f ઇઝ 0 બિકોઝ વી વોન્ટ f ટુ બી સ્ટેડી. તો સ્ટેડી સ્ટેટ કન્ડિશનમાં રેટ ઓફ ચેન્જ ઓફ ફંક્શન હેઝ ટુ વેનિશ, દેટ ઇઝ dF બાય dt ઇઝ 0. એટલે 129માં તમે આની જગ્યાએ 0 પુટ કરો તો તમારું ઇક્વેશન કંઈક આવું બની જાય. ઇક્વેશન 130 ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ફિલ્ડ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ સ્કેટરિંગ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ડિફ્યુઝન ઇઝ ઇક્વલ ટુ 0. That's your equation 130. The above equation is called the required Boltzmann transport equation. અને આ ઇક્વેશનને બોલ્ટ્ઝમેન ટ્રાન્સપોર્ટ ઇક્વેશન કહેવાય. ઇક્વેશન 113. The steady state must not be confused with the equilibrium state. હવે ઘણા બધા લોકો છે ને સ્ટેડી સ્ટેટ અને ઇક્વિલિબ્રિયમ સ્ટેટને કન્ફ્યુઝ કરતા હોય છે. ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કોને કહેવાય? ઇક્વિલિબ્રિયમ સ્ટેટ રેફર્સ ટુ ધ સ્ટેટ વેન નો ફિલ્ડ ઓર થર્મલ ગ્રેડિયન્ટ્સ આર પ્રેઝન્ટ. આપણે આ ટોપિક જ સ્ટાર્ટ કરી ત્યારે ઇક્વિલિબ્રિયમ સ્ટેટ કે ઇક્વિલિબ્રિયમ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શનમાં શું કીધું હતું? એબ્સેન્સ ઓફ થર્મલ ગ્રેડિયન્ટ ઓફ ફિલ્ડ, કે કોઈ ફિલ્ડ કે કોઈ થર્મલ ગ્રેડિયન્ટ તમે લગાવતા જ નથી ત્યારે તમારું ઇક્વિલિબ્રિયમ છે. પણ સ્ટેડી સ્ટેટ ક્યારે છે? સ્ટેડી સ્ટેટ ત્યારે છે જ્યારે તમારું રેટ ઓફ ચેન્જ ઓફ ફંક્શન એ વેનિશ કરે, એટલે તમારું ફંક્શન જ ચેન્જ નથી થતું. ભલે ને તમે ફિલ્ડ અપ્લાય કરો, ગ્રેડિયન્ટ અપ્લાય કરો, સ્કેટરિંગ કરો, એ બધા હોવા છતાં પણ કોઈક રીતે તમારું ફંક્શન જે ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન છે એ ચેન્જ નથી થતું. એફ ડિસ્ટ્રીબ્યુશન ફંક્શન ચેન્જ નથી થતું, તો ફંક્શન સ્ટેડી રહે છે. તો સ્ટેડી સ્ટેટ અને ઇક્વિલિબ્રિયમ સ્ટેટ વચ્ચે ડિફરન્સ સમજો, કન્ફ્યુઝ ન થાજો. Now let us apply equation 130 to electronic conduction in a metal, assuming that all points within its volume remain at constant temperature, that is no thermal gradient. ધારો કે તમે આ ઇક્વેશન 130ને ઇલેક્ટ્રોનિક કન્ડક્શન ઇન મેટલ્સ ઉપર વાપરો, એટલે મેટલમાં જે કન્ડક્શન થાય એના ઉપર તમે ઇક્વેશન 130 વાપરો અને અઝ્યુમ કરો કે ઓલ પોઈન્ટ્સ વિધિન ઇટ્સ વોલ્યુમ ઇઝ એટ કોન્સ્ટન્ટ ટેમ્પરેચર. એટલે મેટલ જે આખું છે ને આખું એક કોન્સ્ટન્ટ ટેમ્પરેચર ઉપર છે. કોન્સ્ટન્ટ ટેમ્પરેચર મિનિંગ નો થર્મલ ગ્રેડિયન્ટ. થર્મલ ગ્રેડિયન્ટ એટલે શું? ટેમ્પરેચર ડિફરન્સથી આપણે થર્મલ ગ્રેડિયન્ટ મળે. અગર કોન્સ્ટન્ટ ટેમ્પરેચર છે તો ટેમ્પરેચર ડિફરન્સ જ નથી, સો થર્મલ ગ્રેડિયન્ટ નથી. હવે થર્મલ ગ્રેડિયન્ટ કારણે શું થતું હતું? પ્રેઝન્સ ઓફ થર્મલ ગ્રેડિયન્ટ ગેવ યુ ડિફ્યુઝન. તો અગર નો થર્મલ ગ્રેડિયન્ટ તો નો ડિફ્યુઝન. તો ડિફ્યુઝનના કારણે જે આ ટર્મ છે એ 0 થશે. સો ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ડિફ્યુઝન ઇઝ 0. તો ઇક્વેશન 130માં આ જે ટર્મ છે ને એની જગ્યાએ 0 લખી દો.
તો તમારી ઇક્વેશન કેવી થશે? ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ફિલ્ડ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ સ્કેટરિંગ ઇઝ ઇક્વલ ટુ 0. આ જ વસ્તુ લખી છે. ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ ફિલ્ડ પ્લસ ડેલ એફ બાય ડેલ ટી ડ્યુ ટુ સ્કેટરિંગ ઇઝ ઇક્વલ ટુ 0. ઇટ્સ ઇક્વેશન 131.